માણાવદરના દગડ ગામ પાસે એક એવી કરુણ ઘટના બની કે જેમાં ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત થયું છે। જીપીએસસીની તૈયારી કરીને પરીક્ષા આપવા જતી યુવતીને પાછળથી આવેલા એક ટ્રક ચાલકે રીતસરની ઠોકર મારીને રોડ ઉપર જ કચડી નાખી ડ્રાઈવર ભાગી જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। આમ ભાઈની નજર સામે એક બહેને જીવ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જીને ભાગી ગયેલા ટ્રક ચાલક સામે માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ભાગી ગયેલા ટ્રક ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે। બિહારનો સીતામઢી જિલ્લો ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યો છે। અહીં એચઆઈવી એઇડ્સના દર્દીઓની સંખ્યા ચોંકાવનારી હદ સુધી વધી રહી છે। વિવિધ મીડિયા અહેવાલો અનુસાર જિલ્લામાં 7,400 જેટલા એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે, જે રાજ્યમાં સૌથી ઊંચી સંખ્યા એચઆઈવીના કેસો નોંધાયા છે। વધુ વિચારવા જેવી વાત એ છે કે દરરોજ 40થી 60 નવા કેસ નોંધાઈ રહ્યા છે। આ આંકડા સામે આવતા જ આરોગ્ય વિભાગમાં ભારે હલચલ મચી છે। વલસાડમાં ઔરંગા નદી પર બનતો નવો બ્રિજ તૂટી પડવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। બ્રિજ પરના સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડ્યો। સ્લેબ ધડામ દઈને તૂટતા 4થી વધુ કામદારો દટાઈ ગયા। 4 કામદારો ગંભીર રીતે ઘાયલ થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। નવનિર્માણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવતા પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર થઈ ઔરંગા બ્રિજ તૂટવા મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ અપાયા। જેતપુર તાલુકાના જેતલસર પાસે ભયાનક અકસ્માતે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢથી રાજકોટ તરફ જતી ખાનગી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા રોડ સાઈડે ઉભેલા બંધ ટ્રેલરના પાછળ જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો। આ ઘટનામાં બસમાં સવાર લગભગ 13 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 91 વર્ષની વયે નિધન થયું છે। તેમણે લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા। તેમણે કેન્દ્ર સરકારમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા અને લાતુર લોકસભા મત વિસ્તારમાંથી 7 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા। પાર્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। શિવરાજ પાટીલ આશરે 91 વર્ષની વયે નિધન થયું છે। જાપાનમાં કાલે સવારે ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા। 6.7ની તીવ્રતાનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેણે દરિયાકાંઠાના વિસ્તારોથી દૂરના શહેરો સુધી જમીનને હચમચાવી દીધી। ભારતીય સમય મુજબ સવારે 8:14 વાગ્યે ભૂકંપ આવ્યો। તેની ઊંડાઈ 10.7 કિલોમીટર હતી, જેના કારણે તે ખતરનાક બની ગયું। ભૂકંપ દરિયાકાંઠાની નજીક આવ્યો હતો અને ભૂકંપની તીવ્રતાને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરોમાંથી દોડી આવ્યા હતા। ભારતમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને તેમાં કરોડો રૂપિયાની છેતરપિંડીમાં બેંકોમાં ઓનલાઈન ખુલતા ખાતા તથા મ્યુલ ખાતાના કનેક્શન બહાર આવી રહ્યા છે। ત્યારે બેંકો નવા ખાતામાં ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત કરવા લાગી છે। ડિજિટલ યુગમાં મોટાભાગની બેન્કિંગ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। તેવા સમયે આ નિર્ણય યુટર્ન સામે છે। જોકે સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે આ નિર્ણય લેવાઈ રહ્યા છે। નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો। સ્થાનિક હિન્દુ સંગઠનો આ મશીનરી પ્રવૃત્તિની જાણ થતાં તાત્કાલિક એકઠા થયા હતા અને આ ગતિવિધિને અટકાવી હતી। અમદાવાદ શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હવે કડક અભિગમ અપનાવ્યો છે। જીપીસીબી પ્રદૂષિત ઔદ્યોગિક એકમો પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અનેક એકમો તેમજ મોટા ઔદ્યોગિક સંગઠનોને કાર્યદર્શક નોટિસ ફટકારી છે। જીપીસીબી દ્વારા કડક તપાસ અને સર્વેલન્સ બાદ અમદાવાદમાં ઔદ્યોગિક એકમોની પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ઓળખ કરવામાં આવી હતી। ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં નશાનો વેપલો કરનારાઓ અવનવા કિમિયા શોધી કાઢતા હોય છે। ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં 2.37 કરોડનો ગાંજો ઝડપાયો છે। બાલાસિનોરમાં રત્નજીના મુવાડા ગામે અરંડાની આડમાં ગાંજાની ખેતી કરતા હોવાનું ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસના દરોડા દરમિયાન ગાંજાના 258 છોડ મળી આવ્યા હતા। 2.37 લાખની કિંમતનો 473 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। જોકે પોલીસે બાતમીના આધારે ગાંજાનું વાવેતર
ઝડપી પાડ્યું હતું। આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે 12 ડિસેમ્બર 2012ના શપથ લીધા બાદ સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ કર્યા છે। આ અવસર પર મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજ્યની જનતાની સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લા 3 વર્ષમાં સરકારે હાંસલ કરેલી મુખ્ય સિદ્ધિઓ ગણાવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષ પૂર્ણ થયા છે। ગરીબ, યુવા અને મહિલાઓ માટે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો છે। તેમણે સમાજના દરેક વર્ગના વિકાસ માટે લેવાયેલા નિર્ણયો પર ભાર મૂક્યો હતો। હાલ દેશ અને દુનિયામાં સૌથી મોટી સમસ્યા હોય તો એ છે બેરોજગારી। હાલ રાજ્યમાં બેરોજગારીનો દર 1.7% છે। શિક્ષિત લોકોને કામ ન મળવાના કારણે નાસીપાસ થઈ જાય છે। દેશ અને દુનિયામાં બેરોજગારીના કારણે હજારો લોકો આત્મહત્યા જેવા પગલાં ભરતા હોય છે। આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકે બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી રાજકીય મુદ્દો પણ બની ગઈ છે। થોડા દિવસ પહેલા માંગરોળ માળિયા પંથકમાં તંત્રએ સપાટો બોલાવતા ભાજપના રાજકીય નેતાઓ આડકતરી રીતે નારાજ થઈ ગયા હતા। હવે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખાણ ખનીજ વિભાગ પર હપ્તા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે અધિકારીઓને લોકેશન, ફોટા સહિતની વિગતો આપી છતાં ખનીજ માફિયાઓને ત્યાં અધિકારીઓની ટીમ પહોંચી ચા પાણી પી નીકળી ગયાનો આરોપ લગાવી જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ન મળવાના મુદ્દે કરવામાં આવેલા અહેવાલની તીવ્ર અને સકારાત્મક અસર જોવા મળે છે। લાંબા સમયથી ચાલી રહેલી પુસ્તકોની અછતની સમસ્યા હવે દૂર થવા જઈ રહી છે। સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક ધોરણે બાળકોને પુસ્તકો પહોંચાડવા માટે આદેશો અપાયા છે। અમેરિકાના પાડોશી દેશ મેક્સિકો પણ હવે ટ્રમ્પના રસ્તે ચાલી પડ્યા છે। યુએસ દ્વારા ભારત પર 50% ટેરિફ લગાવવાના માત્ર 4 મહિના બાદ મેક્સિકોએ ભારતને ચીન સહિત એશિયાઈ દેશો પાસેથી કેટલાક પસંદગીના પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ પર 50% સુધીની લેવીને મંજૂરી આપી છે। દેશના ઉદ્યોગો અને ઉત્પાદકોને રક્ષણ આપવા માટે આ ટેરિફ લાદવામાં આવ્યા છે। નવા ટેરિફ નિયમો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। અમરેલીનો એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતમાં દારૂબંધી, ગાંજો અને ડ્રગ્સનું બેફામપણે વેચાણ થાય છે। લોકો ડ્રગ્સ અને ગાંજો લેતા હોવાના અનેક કિસ્સા સામે આવેલા છે। આજે ફરી અમરેલી જિલ્લાના આ વિડીયો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। આ વિડીયો એક યુવકનો છે, જે ખુલ્લેઆમ સ્વીકાર કરે છે કે તેણે 32 લોકોને ગાંજો પીવડાવ્યો છે। શહેરના બજરંગવાળી પુનિત નગરમાં રહેતા અને નિવૃત્ત એએસઆઈએ બીમારીથી કંટાળીને પોતાના પાસે પરવાનાવાળી રિવોલ્વર લમણે ટાંકી ટ્રિગર દબાવી ફાયરિંગ કરી આપઘાત કરતા માથાના ભાગે ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર મળે તે પહેલાં તબીબે નિવૃત્ત પોલીસમેન મૃત જાહેર કરતા ઘટના સ્થળે ગાંધી ગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।